વિક્રમ ટ્રેનમાં બેસીને કોઈ કામ માટે સુરત જઈ રહ્યો હતો. રસ્તામાં જ્યારે તેને ભૂખ લાગી ત્યારે તેણે જોયું કે ટ્રેનમાં એક મહિલા ખમણ, ભેલપુરી વગેરે વેચી રહી હતી. જ્યારે તે મહિલા અવાજ લગાવતી આગળ વધતી જતી હતી કે ભેલપુરી લઈ લો, ખમણ લઈ લો, ત્યારે વિક્રમ પણ પોતાની સીટ પરથી ઊભો થઈ ગયો અને કહ્યું કે બહેન, મારા માટે પણ એક ભેલપુરી બનાવી દો. જેવી જ છોકરી વિક્રમ તરફ ફરીને કહે છે કે ભાઈ સાહેબ, કેટલા રૂપિયાની બનાવી છે? અને વિક્રમના ચહેરાને જુએ છે તો તે સ્તબ્ધ થઈ જાય છે. વિક્રમ પણ તે છોકરીને જુએ છે તો તેના પગ તળેથી જાણે જમીન જ સરકી જાય છે, કારણ કે તે છોકરી કોઈ સામાન્ય છોકરી નહીં, પરંતુ વિક્રમની જે છૂટાછેડા લીધેલી પત્ની શોભા હતી, જે હવેથી 2 વર્ષ પહેલા પોતાના પતિથી છૂટાછેડા લઈને ઘરેથી ભાગી ગઈ હતી. હવે વિક્રમ પોતાનો ફોન કાઢે છે અને પોતાના સસરાને ફોન લગાવી દે છે. પારડીમાં એક નાના ગામમાં એક વિક્રમ નામનો છોકરો પોતાના પરિવાર સાથે રહેતો હતો. પરિવાર મધ્ય વર્ગનો હતો, પરંતુ પોતાના ખાવા પીવામાં કોઈ કમી નહોતી. હસી ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. વિક્રમ ગ્રેજ્યુએશનની પરીક્ષા પાસ કરી ચૂક્યો હતો. ગામમાં અક્સર જોવા મળે છે કે જ્યારે છોકરાઓ ગ્રેજ્યુએશન સુધીનું ભણતર પૂરું કરી લે છે ત્યારે તેના લગ્ન માટે સંબંધો આવવાનું શરૂ થઈ જાય છે. તો હવે વિક્રમ માટે પણ ઘણા સારા સંબંધો આવે છે, પરંતુ વિક્રમ હજુ આગળનું ભણતર કરી રહ્યો હતો અને ભણી લખીને કંઈક બનવા માંગતો હતો. પરંતુ તેના માતા પિતા કહે છે કે બેટા, ભણતર તો તું પછી પણ કરતો રહેજે. હાલ જ્યારે સારી જગ્યાએથી સંબંધો આવી રહ્યા છે તો અમે તારા લગ્ન કોઈ સારી છોકરી સાથે કરાવી દઈએ છીએ, કારણ કે તારા પછી નાના ભાઈ બહેન પણ છે, તેમને પણ જોવાનું છે. અમારા ખભા પર ઘણો બોજ છે. વિક્રમના માતા પિતા તેને મનાવી લે છે અને એક શોભા નામની છોકરી સાથે વિક્રમના લગ્ન કરાવી દેવામાં આવે છે. શોભા દેખાવમાં ખૂબ સુંદર અને એક સારા પરિવારની હતી. લગ્ન થયા પછી શોભા પોતાનું ભણતર રોકી દે છે, પરંતુ વિક્રમ પોતાનું ભણતર ચાલુ રાખે છે. બંને પતિ પત્ની પોતાના લગ્ન જીવનમાં ખુશ હતા. શોભા પોતાના સાસ સાસરાની ખૂબ ઇજ્જત અને માન સન્માન કરે છે. પોતાના સાસરિયામાં બધા સાથે ભળી જાય છે. હવે વિક્રમ કોચિંગ કરવા માટે અમદાવાદ જતો રહે છે. પોતાની પત્નીને કહી દે છે કે અમે સરકારી નોકરી માટે ફોર્મ વગેરે ભરી રાખ્યા છે, તો પરીક્ષાની તૈયારી કરવા માટે કોચિંગ કરવું જ પડશે. પરીક્ષા જલ્દી થઈ જશે તો હું બહુ જલ્દી પાછો આવી જઈશ. હવે વિક્રમ શોભાને એક નવો ફોન પણ આપી દે છે. વાતચીત કરવા માટે હવે પરિવાર હસી ખુશીથી રહેવા લાગે છે. પરંતુ શોભાનો એક સ્કૂલનો બોયફ્રેન્ડ હતો. વિક્રમ તો કોટા કોચિંગ કરવા માટે ચાલુ ગયો હતો, તો શોભા પોતાના બોયફ્રેન્ડ સાથે વાતચીત કરવા લાગે છે. આ તરફ વિક્રમના ઘરવાળાઓએ શોભા પર કોઈ શંકા નથી થતી, કારણ કે તેનું ચાલ ચલન એવું દેખાતું જ ન હતું. તેમને ક્યારેય લાગ્યું જ નહીં કે તે કોઈ બીજા સાથે પણ વાત કરી શકે છે, કારણ કે તેમનો દીકરો બહાર રહેતો હતો. તો વિચારતા હતા કે પોતાના પતિ સાથે જ વાત કરતી હશે. ઘરનું બધું કામ જવાબદારી સાથે કરતી હતી, પરંતુ વાતચીતમાં પણ લાગેલી રહેતી હતી અને વિક્રમ સાથે માત્ર દિવસમાં 1-2 વાર કોલ કરીને વાત કરી લેતી હતી, કારણ કે વિક્રમ કહેતો હતો કે મને વાત કરવામાં ડિસ્ટર્બ હોય છે, હવે વધારે કોલ ન કર્યા કરો, કારણ કે વિક્રમનું પૂરું ધ્યાન પોતાના ભણતર પર હતું અને તે આખો દિવસ નિશ્ચિત થઈને પોતાના ફોનમાં લાગેલી રહેતી હતી. હવે વિક્રમની પરીક્ષા થઈ જાય છે તો તે ઘરે પાછો આવી જાય છે. કેટલાક દિવસો એમ જ વીતી છે, પરંતુ એક રાત્રે આ બંને પતિ પત્ની પોતાના ઓરડામાં સૂવા માટે સૂતેલા હતા. શોભાને જલ્દી જ ઊંઘ આવી જાય છે, પરંતુ વિક્રમ હજુ પણ સૂતો ન હતો. રાત્રે લગભગ 1 વાગે શોભાના ફોન પર કોલ આવે છે. ફોન વાઇબ્રેશન મોડ પર હતો અને સોફા પર પડ્યો હતો. વિક્રમને કોલ આવ્યાનો ખ્યાલ નથી આવતો, પરંતુ જેવો તે પાણી પીવા માટે ઉઠ્યો તો તેની નજર ફોન પર પડે છે. જુએ છે કે ફોનમાં 4 મિસ કોલ છે અને જે નંબર છે તેના પર મારું જ નામ વિક્રમ લખેલું છે, પરંતુ મારો તો ફોન મારી પાસે જ છે. આટલી રાત્રે આ કયો વિક્રમ છે જે ફોન કરી રહ્યો છે? વિક્રમ તે નંબરને પોતાના ફોનમાં નોંધી લે છે અને સવારમાં તે નંબર પર કોલ કરીને પૂછે છે કે હેલો ભાઈ, કોણ છો તમે? તો સામેથી તે છોકરાએ જવાબ આપ્યો. વિક્રમ પૂછે છે કે તમે ક્યાંના છો? તો તે સરનામું ત્યાં જ આસપાસનું બતાવે છે જ્યાંથી શોભા આવતી હતી. હવે વિક્રમને પાકી શંકા થઈ જાય છે અને તે આ બોલીને કોલ કાપી નાખે છે કે ભાઈ, હું મારા ભાઈનો ફોન ટ્રાય કરી રહ્યો હતો, ભૂલથી રોંગ નંબર ડાયલ થઈ ગયો. પછી સાંજે શોભાને પૂછે છે કે તમારા ગામમાં કે સગા વહાલામાં
કોઈ વિક્રમ નામનો છોકરો પણ છે? શોભાને કોઈ શંકા નહોતી. તે નિસંકોચ ના પાડી દેતી કે નહીં, તમારા નામનો તો કોઈ બીજો છોકરો જ નથી. તો વિક્રમ ધીમેથી વાત કાઢીને પૂછી લે છે કે મેં કાલે રાત્રે તમારા ફોનમાં 4 મિસ કોલ જોઈ હતી. વિક્રમ નામથી નંબર સેવ હતો. આ વાત સાંભળીને શોભા ગભરાઈ જાય છે, પરંતુ ગભરાતી નથી, કારણ કે જાણતી હતી કે જો આ સમયે ગભરાઈ ગઈ તો તેમને પાકી શંકા થઈ જશે. તે આડી અવળી વાતો કરીને ટાળી દે છે કે તમારો જ હશે, મને ખબર નથી કોનો છે. આ મામલાને લઈને શોભા અને વિક્રમ વચ્ચે ઘણી વાતચીત થઈ જાય છે. વિક્રમ શોભાને ઘણું સમજાવે છે કે આ બધું બરાબર નથી, છોડી દો આ બધું. પરંતુ શોભા થોડા દિવસ શાંત રહે છે અને પછી ફરીથી એ જ બધી વાતચીત કરવા લાગે છે. હવે જ્યારે શોભા પોતાની હરકતોથી બાજ નથી આવતી, તો વિક્રમ તેના પિયરમાં ફોન કરીને બધી વાતો પોતાની સાસુને કહી દે છે. આના પર તેની માતા કહે છે કે અમારી શોભા આવી બિલકુલ નથી, તમે તેના પર ખોટો આરોપ લગાવી રહ્યા છો. તે કહે છે કે હવે કદાચ તમારી નોકરી લાગવાની છે ને, તો તમે અમારી દીકરી પર આરોપ લગાવીને તેને છોડવા માંગો છો. તે લોકો ઉલટાનો વિક્રમને જ દોષી સાબિત કરી દે છે. થોડા દિવસ વાતચીત આમ જ ચાલતી રહી, કારણ કે શોભાના પરિવારવાળા તેને જ સપોર્ટ કરી રહ્યા હતા. તો તેનો હોંસલો વધુ વધી જાય છે. તે વિચારે છે કે હવે હું આ વિક્રમ સાથે ઝઘડો કરીને તેનાથી છૂટાછેડા લઈને પીછો છોડાવી લઈશ. હવે શોભા વધુ તેના બોયફ્રેન્ડ સાથે વાત કરવા લાગી, જેનાથી વિક્રમનો તેની સાથે વાદ વિવાદ વધતો ગયો અને એક દિવસ તે પોતાના ઘરે ચાલી જાય છે. ઘરે જઈને પોતાનું નાટક શરૂ કરી દે છે કે તે મારા પર શંકા કરે છે, મને વાત વાતમાં મારે પીટે છે, ફેરવીને એ જ વાત લાવે છે કે તું કોઈ બીજા સાથે વાત કરે છે. હવે છોકરીની માતા તેને રડતી જોઈને છોકરીના સપોર્ટમાં આવી જાય છે અને કહે છે કે હવે અમે મારી છોકરીને ઘરમાં હરગીઝ નહીં જાય. હવે 2-4 દિવસમાં વિક્રમનો ફોન આવે છે કે હું તને લેવા આવી રહ્યો છું, પરંતુ શોભા ના પાડી દે છે કે નહીં, બિલકુલ ના આવશો, હું હવે અહીંથી તમારી સાથે નહીં આવું. આટલું કહીને કોલ કાપી દે છે અને પોતાની માતાને તેનું ઉલટું કહે છે કે તેમનો ફોન આવ્યો હતો, કહી રહ્યા છે કે હું આજે તને લેવા આવી રહ્યો છું. જો આજે અત્યારે તૈયાર થઈને મારી સાથે આવીશ તો આજે નહીં આવજે તો આવજે, નહીંતર ક્યારે ન આવતી. પરંતુ વિક્રમે તો ઘણા પ્યારથી કહ્યું હતું કે તૈયાર રહેજે, હું લેવા માટે આવીશ. હવે શોભાની માતા વિચારવા લાગે છે કે અમારી દીકરીને તંગ રાખે છે, આમ જલ્દીમાં કેવી રીતે મોકલી શકીએ. હવે તે બધા લોકો સાંજે બેસીને વાતચીત કરે છે. શોભાના માતા પિતા, ભાઈ, સગા સંબંધીઓ બધા લોકો એકઠા થાય છે. કહે છે કે હજુ અમારી શોભાની ઉંમર જ શું છે, આવું આખી જીવન કેવી રીતે તેની સાથે કાપી શકશે. હવે આ લોકો નિર્ણય કરે છે કે છૂટાછેડા જ લઈ લેવા જોઈએ. શોભાને લઈને પોલીસ સ્ટેશન પહોંચી જાય છે, પરંતુ પોલીસ સ્ટેશનની સલાહ મળે છે કે જ્યારે તમારે સુધારવાનું નથી, છૂટાછેડા જ જોઈએ છે, તો તમે લોકો કોર્ટમાં જ ચાલ્યા જાઓ. હવે આ લોકો એક વકીલ પાસે જાય છે, તો વકીલ પાસે તો જો તમે તમારા શુદ્ધ કેસ પણ લઈને જાઓ તો પણ કેસને ફેરવીને અને વધારે ચડાવીને કરે છે. તેમનું તો કામ જ આનાથી ચાલે છે. વકીલ કહે છે કે એવી ચાર્જશીટ દાખલ કરીશ કે માત્ર 10 જ દિવસમાં વિક્રમ તમારા પગમાં આવીને નાક ઘસીને જશે. હવે શોભા મનોમન ખૂબ ખુશ થઈ જાય છે કે હવે આનાથી પીછો તો છૂટી જ જશે. આગળ આ કોર્ટની ફી વગેરે જમા કરીને કોર્ટમાં અપીલ કરે છે કે અમારી દીકરીને દહેજ ઉત્પીડનમાં સતાવવામાં આવી છે. છોકરો પીએ છે તો કોર્ટમાં નિવેદન આપી દે છે. હવે 15 દિવસ પછી કોર્ટમાંથી એક નોટિસ વિક્રમના ઘરે જાય છે, તો વિક્રમના ઘરવાળા અને વિક્રમ પણ તે નોટિસ જોઈને ચોંકી જાય છે. કહે છે કે આવું તો કંઈ થયું ન હતું જે વહુએ કેસ નોંધાવી દીધો, એક તો ચોરી અને ઉપરથી સીના ચોરી. હવે વિક્રમ તારીખ અનુસાર કોર્ટમાં પહોંચે છે, તો શોભાનું વર્તન કંઈક અલગ જ હતું અને તે ખૂબ ખુશ દેખાતી રહી હતી. આ બધાની તે ઈચ્છતી હતી તે જ થઈ રહ્યું હતું. તેણે પોતાના ઘરવાળાઓના કાન ભરી રાખ્યા હતા કે આ તો મને ટોર્ચર કરે છે, આરોપ લગાવે છે, જ્યારે કે મારી કોઈ ભૂલ નથી હોતી તો પણ મને તંગ કરે છે, મારે પીટે છે. પરંતુ આવું કોઈ ન હતું, આ બધું તેની જ ચાલ ચલેલી હતી. હવે તારીખ પર તારીખ ચાલે છે, તો વિક્રમ તેને સમજાવવા માટે કંઈક વાતચીત કરવાની પણ કોશિશ કરે છે, તો તે સીધે મોડે વાતો જ નહોતી કરતી. તો વિક્રમ પણ વિચારી લે છે કે જ્યારે આ મારી સાથે રહેવા જ નથી માંગતી, તો પછી શા માટે તેની સાથે જબરદસ્તી કરવી. હવે થોડા સમય કેસ ચાલ્યા પછી જ્યારે બંને પક્ષ જ છૂટાછેડા માટે રાજી હતા, તો તેમના છૂટાછેડા થઈ જાય છે.
હવે જે કંઈ પણ સામાન વિક્રમને દહેજમાં મળ્યું હતું તે પાછું થઈ જાય છે અને 30,000 રૂપિયા મહિને શોભાને આપવા માટે નક્કી કરવામાં આવે છે. કારણ કે વિક્રમ પાસે એટલા પૈસા બધા હોતા ન હતા જે એક જ વખતમાં જમા કરી દે. તો કોર્ટના નિર્ણય અનુસાર 30,000 ભરણ પોષણ તરીકે રાખવામાં આવે છે કે વિક્રમ કોઈ પણ રીતે દર મહિને ખાતામાં નાખશે. હવે 1 વર્ષ સુધી કેસ તો એમ જ ચાલ્યો, પરંતુ તારીખો માત્ર 5 મહિનામાં જ પૂરી થઈ ગઈ. શોભા પોતાના ઘરે રહેવા લાગી અને વિક્રમ પોતાના અભ્યાસમાં લાગી ગયો. થોડા દિવસો પછી શોભા ફરીથી પોતાના બોયફ્રેન્ડ સાથે વાતચીત કરવા લાગી છે. હવે તેને કોઈ રોકનાર તો હતું નહીં, પરંતુ ધીરે ધીરે તેના પરિવારજનોને પણ સત્ય જાણવા મળે છે કે વાસ્તવમાં ખામીઓ અમારી જ દીકરીમાં હતી. તેની માતા તેને સમજાવવાનો પ્રયાસ કરે છે કે બેટા, તે તારું ઘર બરબાદ કરી નાખ્યું છે, જ્યારે વિક્રમ એક સારા દિલનો અને પ્રામાણિક છોકરો છે. અમે તારી વાતમાં આવીને તેના પર કેસ કર્યો, તેને કેટલા તંગ પરેશાન કર્યો. હવે બધાને પરિવારમાં ખબર પડી જાય છે તો તેને ખૂબ સમજાવવાનો અને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે. જ્યારે તેઓ વધારે પડતા તંગ કરે છે તો શોભા એક રાત્રે પોતાના બોયફ્રેન્ડને કોલ કરે છે અને ઘરેથી ભાગી જાય છે. કારણ કે શોભાના ઘરવાળા ખૂબ ઇજ્જતદાર લોકો હતા, તો તેઓ શોભાના ભાગી જવા પર કહે છે કે તે આજથી અમારા માટે મરી ગઈ છે. હવે થોડા દિવસ પછી વિક્રમને પણ ખબર પડે છે કે તેની છૂટાછેડા લીધેલી પત્ની ઘરેથી ભાગી ગઈ છે. તો તે કોર્ટમાં જાય છે, કારણ કે કોર્ટના કેટલાક નિયમો હોય છે કે જે ભરણ પોષણના પૈસા વિક્રમ દર મહિને આપતો હતો. જ્યારે છૂટાછેડા લીધેલી પત્નીની શાદી કોઈ અન્ય સાથે થઈ જાય અથવા આવું કોઈ બીજું કારણ હોય તો તે પૈસા બંધ કરી દેવામાં આવે છે. હવે શોભાના ઘરવાળાઓની પણ કોર્ટમાં પેશી કરવામાં આવે છે. પૂછવામાં આવે છે કે તમારી દીકરી ક્યાં છે, ક્યાં થઈ છે તેની શાદી. તો માતા પિતાનું માથું શરમથી નીચે ઝૂકી જાય છે. વિક્રમને કોર્ટ નોટિસ આપી દે છે કે હવે તમે ભરણ પોષણના પૈસા બંધ કરી દો. હવે વિક્રમ થોડીવાર શોભાના ઘરવાળાઓ સાથે વાતચીત કરે છે તો તેમનું દુઃખ અને પોતાના પ્રતિ માન સન્માન જોઈને વિક્રમની આંખોમાં પણ ભરાઈ જાય છે. તે કહે છે કે મા બાપુજી, આમાં તમારી કોઈ ભૂલ નથી. જ્યારે તમારી દીકરીએ જ તમને ઉશ્કેરી રહ્યા હતા અને કોઈ પણ માતા પિતા હોય પોતાની દીકરીના દુઃખનો જોઈ શકતા. હવે બધા પોતપોતાના ઘરે પાછા જાય છે. ત્યાં શોભા અને તેનો બોયફ્રેન્ડ દિલ્હીમાં શિફ્ટ થઈ જાય છે. પરંતુ છોકરો ખૂબ હોશિયાર હતો. શોભા સાથે કોર્ટ મેરેજ પણ નહોતો કર્યો, એમ કહીને કે જો જલ્દી લગ્ન કરી લઈશું તો ભરણ પોષણનો પૈસો પણ આવવાનું બંધ થઈ જશે. તેઓ વિચારતા હતા કે અમે વિક્રમને મૂર્ખ બનાવીને ભરણ પોષણનો પૈસા ખાતા રહીશું. પરંતુ જેવી જ વિક્રમને પણ ખબર પડે છે તો તે કોર્ટમાં અપીલ કરી દે છે અને શોભાના ઘરવાળા પણ તેને સપોર્ટ કરે છે કે અમારી જ દીકરીની ભૂલ હતી, અમે ભરણ પોષણનો પૈસા આવવાનું બંધ થઈ ગયું હતું. તો શોભા પોતાના બોયફ્રેન્ડને કહે છે કે હવે તમે મારી સાથે લગ્ન કરી લો, હવે તો ભરણ પોષણનો પૈસો પણ આવવાનું બંધ થઈ ચૂક્યું છે. તો છોકરો લગ્ન કરવાની ના પાડી દે છે. આ વાતને લઈને તેમની વચ્ચે ઝઘડો થાય છે અને છોકરો શોભાને છોડીને ભાગી જાય છે. હવે શોભા ના તો ઘરની રહી ના સસરાલની. બોયફ્રેન્ડ પણ ધોકો આપીને ચાલો ગયો હતો. દિવસે દિવસે તેની સ્થિતિ ખરાબ થતી ગઈ. ખાવા પીવા માટે પણ પૈસા ન હતા બચ્યા. રૂમવાળાએ પણ ધક્કો મારીને બહાર કાઢી મૂકી. હવે રેલવે સ્ટેશન પર જ સુવા લાગી. ઘરવાળાઓ અને પોતાના પતિથી તો બધા સંબંધો પહેલા જ ખતમ કરી ચૂકી હતી. ઘરેથી ભાગીને જે ઇજ્જત ઘરવાળાઓની ઉછાળી હતી તો તેમણે તો બિલકુલ ભૂલાવી જ દીધી હતી. કોઈ મતલબ વાસ્તો જ નહોતો રાખ્યો. હવે પેટ ભરવા માટે ભીખ માંગે છે તો થોડા પૈસા એકઠા થાય છે. તેમાંથી એક ટોકરી ખરીદી છે. તેમાં ભેળપૂરી વેચવાનો બધો સામાન રાખે છે અને જેમ બીજી મહિલાઓ સ્ટેશન પર રહીને પોતાનું ગુજરાન કરતી હતી તેમના જેવી જ આ પણ ટ્રેનમાં ભેળપૂરી વેચવા લાગે છે. ત્યાં વિક્રમ મન લગાવીને અભ્યાસ કરી રહ્યો હતો. તેનો વિચાર હતો કે હું હવે માત્ર નોકરી લાગ્યા પાછી જ બીજા લગ્ન કરીશ. તો એક દિવસ એમ જ અમદાવાદ પેપર આપવા માટે ટ્રેનથી જઈ રહ્યો હતો, કારણ કે તે ફોર્મ વગેરે ભરતો રહેતો હતો. હવે ટ્રેનમાં બેઠા ઘણો સમય થઈ ગયો હતો તો તેને ખૂબ ભૂખ લાગી રહી હતી. તો એક ભેલપુરી વેચનારીને કહે છે કે અમારા માટે પણ બનાવી દો. પરંતુ જેવા જ આ બંને એકબીજાને જુએ છે તો આશ્ચર્યચકિત થઈ જાય છે. હવે બંને એકબીજાને ઓળખી તો ગયા હતા, પરંતુ ચૂપચાપ રહે છે. વિક્રમ પોતાનો ફોન કાઢે છે અને શોભાના ઘરે ફોન લગાવી દે છે અને બધી વાત શોભાના ઘરવાળાઓને કહી દે છે કે આવી રીતે ટ્રેનમાં તે ભેલપુરી વેચી રહી છે.
તો તેના ઘરવાળા પણ કહે છે કે બેટા, આ તો અમારા માટે તે દિવસ જ મરી ગઈ હતી જે દિવસે આ ઘર છોડીને ભાગી હતી. આગળ તમારી મરજી છે, તમે તેની સાથે કેવો વ્યવહાર કરો. આ પછી શોભા રડવા લાગે છે. શરમના મારે તેની નજરો ઉપર નહોતી ઉઠી રહી. તે કંઈ કહેવા લાયક નહોતી રહી. અમદાવાદ સ્ટેશન આવે છે તો વિક્રમ પોતાનું પેપર આપવા માટે ઉતરી જાય છે અને સાથે શોભાને પણ ઉતારી લે છે કે ઉતરી જાઓ, મને બતાવો તમારી સાથે શું થયું છે, કેમ તમે અહીં આવી રીતે ભેલપુરી વહેંચી રહ્યા છો. તો શોભા ફરી રડવા લાગે છે અને કહે છે કે જેની સાથે અહીં આવી હતી તે મને છેતરીને ભાગી ગયો. પહેલા તો મોટા મોટા સપના બતાવતો હતો કે રાણી બનાવીને રાખીશ તમને, તો વિક્રમ કહે છે કે તમે થોડા પાગલ છો શું? જ્યારે તમારે એની સાથે જવું જ હતું તો તમે મને પણ કહી શકતી હતી. હું ઇજ્જત સાથે તમને વિદાય કરી દેત, પણ તમે તો હંમેશા કહેતા હતા કે નહીં, હું તો કોઈની સાથે વાત જ નથી કરતી. તો શોભા વિક્રમના પગ પકડી લે છે, કહે છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. તો વિક્રમને પેપર માટે મોડું થઈ રહ્યું હતું. તે કહે છે કે પાછો આવીને વાત કરીશ. શોભા પાસે એક નાનો ફોન હતો. આ બંને પોતાના નંબર એક્સચેન્જ કરી લે છે. વિક્રમ પેપર આપવા માટે જતો રહે છે. પેપર થયા પછી વિક્રમ પોતાના ઘરવાળાઓને ફોન કરે છે અને શોભા વિશે જણાવે છે. તો એના ઘરવાળા કહે છે કે બેટા, માફ તો કરી દેજે, પણ આવી સ્ત્રીને ઘરમાં ફરીથી લઈને ના આપતો, જે એક વાર નહીં પણ બે વાર ઘરેથી ભાગી ચૂકી છે. હવે પોતાના સસરાને ફોન કરે છે તો તેઓ પણ કહે છે કે વિક્રમ, અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી. તે પોતાના કર્મોની સજા ભોગવી રહી છે. એને ત્યાં જ છોડીને એકલો ઘરે આવી જા. અમે તારા લગ્ન અમારી સૌથી નાની દીકરી સાથે કરાવી દઈશું. ત્યાર પછી વિક્રમ ટ્રેનમાં બેસીને ઘરે આવી જાય છે. શોભા રાહ જોતી રહે છે. જ્યારે વિક્રમનો કોલ નથી આપતો તો પોતે જ કોલ કરી લે છે. પૂછે છે કે તમે ક્યાં છો? તો વિક્રમ કહે છે કે હું ઘરે જઈ રહ્યો છું. મેં તમને માફ કરી દીધા છે, પણ મારી પાસે તે કોઈ અપેક્ષા ના રાખશો. તમે મારા પર કેટલો જુલુમ કર્યો છે. મારા પરિવારને કોર્ટમાં લાવીને ઊભો કર્યો. આખા ગામમાં અમારી બેઇજ્જતી કરાવી. મારા પરિવારની ઇજ્જતને પણ કીચડમાં ઉછાળી છે. એટલે હું તમને ફરીથી મારી સાથે લાવવાનો નથી. આટલું કહીને તે કોલ કાપી નાખે છે અને સિમ કાઢીને તોડી નાખે છે અને ઘરે પહોંચી જાય છે. હવે ઘરે વિક્રમ પહોંચે છે તો થોડા દિવસો પછી એના સસરાવાળા પોતાની બીજી દીકરી સાથે વિક્રમના લગ્ન કરાવી દે છે. થોડા સમય પછી વિક્રમને નોકરી પણ મળી જાય છે અને તે ફરીથી એકવાર ઇન્ટરવ્યૂ આપવા માટે ટ્રેનથી જઈ રહ્યો હતો. તો ફરીથી શોભા મળી જાય છે. તે વિક્રમના પગ પકડીને કહે છે કે પ્લીઝ મને પણ તમારી સાથે લઈ ચાલો, પરંતુ વિક્રમ તેને ધમકાવે છે. કહે છે કે તમે મારી સાથે જે કર્યું તે કર્યું. તમે તમારા માતા પિતાની ઇજ્જત પણ ન રાખી શક્યા. તેઓ કેટલા સારા અને ઇજ્જતદાર લોકો હતા. તેમણે ફરીથી મારા લગ્ન તમારી નાની બહેન પાયલ સાથે કરાવ્યા છે અને તેમના સૌભાગ્યથી મને તહેસીલમાં સરકારી નોકરી પણ મળી ગઈ છે. શોભા આ વાત સાંભળતા જ પોતાનું માથું પીટીને રડવા લાગે છે, કારણ કે શોભાના ઘરવાળા ઇજ્જતદાર લોકો હતા અને ફરીથી શોભાને પોતાના ઘરે કે ક્યાંક પણ લાવીને ફરીથી પોતાની બેઇજ્જતી નહોતા કરાવવા માંગતા. તો મિત્રો, વિક્રમ, તેના પરિવારે અને તેના સસરાવાળાએ જે છેલ્લે શોભા સાથે વર્તન કર્યું, શું તે યોગ્ય હતું? પોતાની નાની દીકરીના લગ્ન વિક્રમ સાથે કરાવી દીધા. શું આ નિર્ણય ઉચિત હતો? તમારો અભિપ્રાય અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.